અત્યારે હાથ આવશે, હા હમણાં અડધો કલાક પછી પાછા બધાની જરૂર પડશે એટલે હું ઠેકાણે આવી જશે, પણ અત્યારે અમારી પાસે કશું હોય નહીં. એક જ વાણી મારા ગુરુની વાણી, એક જ વાણી સદગુરુની વાણી. બહારના બધા ટેકા નીકળી જાય, પછી બહારનું સંગરવાનું, ભેગું કરવાનું, યાદ રાખવાનું, અહીંથી ગોતી લાવવાનું, અહીંથી સાંભળી લાવવાનું, આ પાકું કરવાનું, આ બધા ટેકા અંજુબેન છૂટી જાય. આ એનું પ્રમાણ છે. આપણને આત્મ સાક્ષાત્કાર થયો હોય એનું પ્રમાણ કે પછી તમારે કોઈ જાતના ટેકા રહે નહીં, કોઈ હરખાય નહીં, કોઈ શોકાય નહીં, કોઈ મિત્રય નહીં, કોઈ શત્રુય નહીં. સમદ્રષ્ટિ આવી જાય અને એ મહાપુરુષ સિદ્ધ પુરુષ કહેવાય. મેં તો સિદ્ધ રે જાણીને તમને સેવિયા, મેં તો સિદ્ધ રે જાણીને તમને સેવિયા, મારા હૈયામાં દિવસ ને રાત શું કહ્યું કે મેં તો સિદ્ધરે જાણીને તમને સેવ્યા. સિદ્ધ કેવા થઈ જવાનો? સિદ્ધ પુરુષ. સિદ્ધ પુરુષ એટલે હાલ તમારા બેડ બેડ કહું મારે પેંડા ખાવા છે તો ફટ લઈને તમને અહીંયા પેંડા આપી સિદ્ધિ પ્રાપ્ત થાય. એટલે તમે જે સંકલ્પ કરો એ ચમત્કાર દુનિયાને બતાવી શકાય, દુનિયાને ભરમાવી શકાય, પણ એનાથી મોક્ષના મુક્તિ ના મળે. મોક્ષના મુક્તિ ન મળે. સાચા સંતો સિદ્ધિ પ્રાપ્ત થાય. સિદ્ધિ છે ને એ પણ એક માયાનું કાર્ય જ છે. ત્યાંથી આપણને ધક્કો મારવા બનાવી છે. અહીંયા આટલા સુધી આવ્યા છો ને 10મા માળે, ધક્કો મારજો, એમાંથી બચી જઈએ સિદ્ધિમાંથી તો તમને પછી આ જીવનની ઓળખાણ. મેં તો સિદ્ધરે જાણીને તમને સેવ્યા, મારા હૈયામાં દિનને રાત. જીવન જાગી જાઓ, જાગેલા કાયમ આઠે પોરે. કેવા રે એ સંત? કેવા રે? જાગતા રે. આપણે બધા રાતે હોઈ જઈએ, પણ જે સંત હોય ને એ તો જાગતો ને જાગતો હોય. આ ઉલટ કામ છે. દુનિયા જયારે ઊંઘતી હોય અરે સંત જાગતા હોય, અને જયારે સંત ઊંઘતા હોય ત્યારે દુનિયા જાગતી હોય. આ અટપટો ખેલ છે, આ અટપટો ખેલ છે બધું. સંત આઠે પોરે જાગે, એને ઊંઘવાનું આવે નહીં પ્રભુ. આઠે પોરે જ્યારે જુઓ ત્યારે પોતાના સ્વરૂપમાં નિજાનંદની મસ્તીમાં. કેમ કે બધું સમદ્રષ્ટિ, બધું સમથળ થઈ ગયું હોય, કાંઈ નહીં, કશું કોઈ. અને એટલે ગંગા સતીને કહેવું પડ્યું કે હે પાનબાઈ, માન રે મેલીને તમે આવો રે મેદાનમાં. મેદાન કેવું થઈ ગયું? કાંઈ દેખાય જ નહીં, ચોખે ચોખ્ખું મેદાન. કોઈ ઝાડ નહીં, કોઈ વનસ્પતિ નહીં, કોઈ કાંટા નહીં, કોઈ કાંકરા નહીં, કોઈ ખાડા નહીં, કોઈ ટેકરો નહીં, કોઈ પર્વત નહીં, કોઈ નદી નહીં, કાંઈ નહીં. માન રે મેલીને તમે આવો રે મેદાનમાં. અને પછી એવું કીધું, હા જાણી લો જીવની જાત. માન જેને મૂકી દીધું એને જીવ પણ જતું રહ્યું, પછી એ કેવા થઈ જાય? શિવ સ્વરૂપ. પછી એને કોઈ હારું નહીં, કોઈ ખોટું નહીં, કોઈ ભંગી નહીં, કોઈ બ્રાહ્મણ નહીં, કોઈ સ્ત્રી નહીં, કોઈ પુરુષ નહીં. સર્વની અંદર સર્વદા અર્થ તર્થ સર્વત્ર બધે જ્યાં જુઓ તો આપણને આપણા દર્શન થાય. આનું નામ ભક્તિ કહેવાય, આનું નામ ભજન કહેવાય, આનું નામ સત્સંગ કહેવાય. આ બધો અનુભવ આપમેળે સહજમાં તમે આખી રાત બેસી રહો તો આમાંથી શબ્દની ટંકશાળા એવી પડે. જેમ જેમ તમે કલાક થાય, 2 કલાક થાય ને ત્યારે આપણને દેહ ભાન આપણું ભૂલાઈ જાય. આપણને એ ખબર ન રહે કે મારી બાજુમાં કોણ બેઠું છે. આવી સ્થિતિ બનાવવાની છે. આવી સ્થિતિ બની જાય ત્યારે વાલો વિશ્વંભર તમારી અંદર પ્રગટ થઈ જાય. અને ત્યારે પછી તમારે ક્યાંય ભટકવાનું. ગંગા માએ કીધું કે જ્યારે સ્વરૂપનું આપણને સ્વરૂપનું નિશ્ચિત થઈ જાય
સ્વરૂપનો આપણે ચિતવન થઈ જાય ત્યારે પછી મંડપને મેળાપામાં કરવાની કઈ જરૂર નથી. મંડપને મેળાવડા કરવાની જરૂર નથી. ભગવાન મેળાવડો કરવો હોય તો અંદર કરી લે, બાકી તો બધા બહાર રોજે રોજ મેળાવડા હોય છે. પણ જો અંદરનો મેળાવડો ન થયો, અંદરનો મેળાવડો કે જીવ અને બ્રહ્મની બેને મેળ કરી દે, એને મેળાવડો સાચો મેળાવડો કહેવાય. કે જીવ અને બ્રહ્મ બે જુદા થયા છે એને તું એક કરી દે અને એક થઈ જાય, એનાથી મેળાવડો બીજો કોઈ હોય. આ બહારના મેળાવડો અડધો કલાક, 2 કલાક, 5 કલાક હોય તો પછી હોરા ઘરે જતા રહે. પણ આ મેળાવડો એકવાર થઈ ગયો પાછો તારે કોઈ જગ્યાએ ભટકવાની જરૂર નથી નથી ને નથી. જયારે બધા ટેકા છૂટી ગયા તો આ ખોપડી કેટલું પરમાત્માએ ભર્યું છે. વિચાર તો કરો, કેટલા વર્ષોથી આ ભજન કીર્તન સત્સંગ સ્મરણ સેવા થાય છે, તો આ ખોપડી આ કઈ કામ કરી શકે? આ ક્યાંથી આવે છે? આ મનનો, બુદ્ધિનો, ચિત્તનો, મગજનો આનું કઈ કામ જ નથી. હાવ સત્ય. અને ત્યારે શંકર બાપજીને કહેવું પડ્યું કે પરાપારથી આવે વાણી, અરે પરાપારથી આવે વાણી, આ થોથા થોથા ભરે પાણી, અને પ્રકાશ ઉભી વાટે રે, સુરતા તોલે રોલે છે. આવો પ્રકાશ ઉભી વાટે રે, સુરતા તોલે રોલે છે. આ સામળિયાની સાથે રે, સુરતા તોલે રોલે છે. નવી દ્રષ્ટિ, નવી સૃષ્ટિ, ગુરુ વચને જાગી જ્યોતિ. ગુરુના વચનમાં વિશ્વાસ જેને થઈ ગયો, જ્યોત જાગી ગયા. અખંડ જ્યોત, જ્ઞાન જ્યોત. આ જ્યોત હલવાય જ નહીં. અને આ જ્યોતમાં એટલી સારું કે ગમે એટલું વાવાઝોડું આવે, ગમે તે થાય તોય પણ આ જ્યોતના કશું કાંઈ આવે. હમણાં આરતી કરવી હોય તો ભાઈ પંખા બંધ કરી દો, અને આ જ્યોત ચોમાસું હોય તોય, વરસાદ વરસતો હોય તોય, શિયાળાની ટાઢ હોય, ઉનાળાની ગરમી હોય, આને કાંઈ અડે જ નહીં. આ તમારી અંદર આ અખંડ જ્યોત છે. અને આ અખંડ જ્યોત જેની જાગી જાય એના બેડો પાર થઈ જાય પ્રભુ. અને આ જગાવવા માટે આપણા પર પરમાત્માએ, સદગુરુએ કરુણા કરી છે અને રૂડો મજાનો આ મનુષ્ય દેહ આપ્યો છે. મનુષ્ય દેહ મળ્યો છે. મનુષ્ય દેહ સિવાય આપણે આ જન્મ મરણના ચક્કરમાંથી નીકળી શકાતું નથી. સદગુરુ મળશે ત્યારે ભવના બંધન કાપ, જડશે પોતાનો મુકામ, મળશે અખૂટ ધનનું ધામ. અખૂટ ધન કેવું છે? આવું આ ખૂટે જ નહીં, વધતું જ જાય, વધતું જ જાય, વધતું જ જાય, વધતું જ જાય. કેટલી એની કરુણા, કેવડી એની મોટી કૃપા, એની કળાનો કોઈ પાર નથી. એક એક વસ્તુ તમે જુઓ તો આ ચમત્કારથી ભરેલી છે. એક એક વસ્તુ આપણે જોઈએ તો ઓહો કે વાહ પ્રભુ વાહ, તારી કળા તો અપરંપાર છે. પણ છતાં પરમાત્મા એ પ્રકૃતિની જે રેખા છે એ રેખાના અંદર રહીને આપણે બધી વાત કરવી પડે. જેમ લક્ષ્મણે રેખા દોરી હતી ને, ભક્તિને કીધું સીતામાં ભક્તિ કે તમે આની બહાર ન જતા. એમ ભક્તિમાં, ભજનમાં, સત્સંગમાં હરેક વસ્તુની મર્યાદા હોય અને મર્યાદાની અંદર રહીને વાત કરાય. મર્યાદાની બહાર રહીને વાત કરીએ ને તો લોકો તમને ગાંડા કહે, લોકો તમારું કેવું નહીં માને. કેમ? સચ કહું તો જગ ઉઠે. કબીર સાહેબ ત્યારે સાચું કીધું તો આખું કાશી નગર એના વિરોધમાં થઈ ગયું. તો સચ કહું તો જગ ઉઠે, અને જો જૂઠ કહું તો મારો રબ રૂઠે. રબ કહેતા ભગવાન. જો હું ખોટું બોલું તો મને બ્રહ્મત્યાનું પાપ લાગે, હું ખોટું ના બોલું.
પણ મારા બેના મધ્યમાં રહેવું પડે. બેના તમને સમજાવવા માટે મારે આ બધું લેવું પડે અને મારા સમજવા માટે મારે મારામાં ઉતારવું પડે. મારે મારા જીવનમાં ઉતારવું પડે ને. જો હું રહેણી કેણીમાં ન રહેતો હોય તો હું તમારી સાથે વાત કરી શકું ક્યારે? ખુલ્લી વાત પરમાત્માની, જ્યારે અમે રહેણી અને કેણી અને વિવેકી બની ગયા. વિવેક વગરનું જ્ઞાન હોવા છતાં પણ કશા કામનું નથી. માટે આપણામાં વિવેક તો હોવો જોઈએ. વિવેક જોશે. વિવેક વગરનું જ્ઞાન બધું નકામું છે. તો ઘરમાં, પુત્રમાં, પતિમાં, સાસુમાં, વહુમાં, હરેક વસ્તુમાં, દરેક જગ્યાએ, દરેક વસ્તુમાં મર્યાદા લક્ષ્મણ રેખા પડેલી છે અને એની અંદર રહીને બધું કાર્ય કરવું પડે. એની અંદર રહીને કાર્ય કરવું પડે. કેમ કે આપણે ગ્રહસ્થી છીએ. ગ્રહસ્થી છીએ એટલે એનો આપણે જે ફરજમાં આવતા હોય તો આપણે કરવું પડે. પછી એમ કહી દઈએ કે નહીં મારે તમારે કાંઈ લેવા દેવા નહીં, એમ ન ચાલે. ગ્રહસ્થી નો આખો નિયમ અલગ છે અને આધ્યાત્મિકતાનો અલગ છે. એટલે કદાચ કાંઈ ના કરી શકીએ તો કાંઈ વાંધો નહીં, પણ જો આપણા પતિ હાજર હોય અને પતિને ખાલી નમન કરીએ, ખાલી એની થોડી 10 મિનિટ સેવા કરીએ ને તો એ ભગવાન રાજી થઈ જાય. આ તમને હાવ નીચેની વાત કરો, હાવ ખુલ્લી વાત, કે તમારા પતિની એ ભલે જેવા હોય તેવા હોય, જેવા હોય એના અવગુણ આપણે જોવાના, પણ એનો ગુણ આપણો ધર્મ નહીં છોડવાનો, આપણું કર્મ આપણે નહીં છોડવાનું. જો તમારા પતિ હોય તો પતિ દેવો ભવ. જે મહાસતીઓ થઈ ગઈ એના પતિના ચરણ ચંપી કરી, સેવા કરી અને મહાસતી અહલ્યા થઈ ગયા કે નહીં? પછી મહાસતી બેહુલા થઈ ગયા, મહાસતી અનસુયા, આ બધા થઈ ગયા. શું કર્યું? એમને કાંઈ ગાતર કટકાયા, પણ બસ માત્ર પતિની પરમેશ્વર, પતિ એ જ મારો પરમેશ્વર છે કે નહીં? તો પતિથી વિશેષ કાંઈ નથી. કદાચ ગુરુની સેવા થાય તો કરજો, ન થાય તો બહુ ચિંતા નહીં, પણ તમારા પતિની સેવા મળી જાય ને તો એ ભૂલતા નહીં, કરી લેજો. કરવા જેવી છે, એ શરૂઆત છે. અને ત્યારે તમારા ઘરની અંદર કંકાસ મટી જશે. મનમેળ જે આગો પાછો હોય ને એ પણ છૂટી જાય. ભાઈ આ હાવ સાચી વાત કરું છું. ભાઈ આ તો બધા પાત્ર છે, બધાના મગજ હરખા ના હોય, પણ સેવાની અંદર એટલી બધી પ્રભાવ પડેલો છે કે ભલો વાલીઓ લૂંટારો હોય કે જેસલ હોય કે દુનિયાનો કોઈ પણ હોય, એના અવળા ચક્કર હવડા થયા ને થયા કે નહીં? તો સેવાના ભાવ લાવી અંગમાં અને કરુણા કરે તો વીરો. આપણે ગાઈએ છીએ પણ આપણા જીવનમાં કેટલું ઉતારીએ છીએ? આપણા જીવનમાં ઉતારો. સામેનું પાત્ર જે હોય તે એની બુદ્ધિ પ્રમાણે ઠીક છે, બરાબર છે. થાય તો પતિની સેવા કરજો, ભૂખ્યાને અન્નદાન આપજો, નિવસ્ત્ર હોય એને વસ્ત્ર આપજો. કોઈ સાધુ સંત અતિથિ આવ્યા હોય તો રોટલાના ટાઈમે રોટલો, ચાના ટાઈમે ચા, જે તમારી ઈચ્છા શક્તિ હોય એ કરવું, એ આપણો ધર્મ છે. આપણો ધર્મ શું છે? દયા ધર્મ કા મૂળ હૈ, પાપ મૂળ અભિમાન. અભિમાન ક્યાંથી ઉભો થાય? પાપમાં. પાપ ક્યાં આવ્યો? અભિમાનમાં. અભિમાન આવ્યો એટલે આમ ને તેમ. એટલે પાપ મૂળ અભિમાન. તુલસી દયા ન છોડીએ, જબલગ ઘટ મેં આ પ્રાણ. આ પ્રાણ ચાલી રહ્યો છે ત્યાં સુધી દયા, પ્રાણી માત્ર ઉપર દયા રાખો. ભગવાન છે ને તમારો ભજન નહીં જોવે, ભગવાન તમારી ભક્તિ નહીં જોવે. હાવ સાચી વાત કરું, ભગવાન તમે શુદ્ધ કર્મ કરેલા છે ને પરમાર્થના, એ જોશે અને એના ખાતામાં જમા કરશે. બાકી તમારા કરોડો રૂપિયાની સંપત્તિ હશે તો એને કાંઈ લેવા દેવા, તમે રોજ સત્સંગ કર્યો છે તો એને કાંઈ લેવા દેવા, પણ તમે પરમાર્થનું કાર્ય કેટલું કર્યું? જો પરમાર્થનું કાર્ય કરીશ એ લેખે હોય 100% તમારા ખાતામાં જમા થઈ જાય. માટે કીડીને કણ અને હાથીને મણ, જે કાંઈ તમારી ઈચ્છા હોય પણ કંઈક કરતા જજો, કંઈક વાવજો, અને વાવશો તો ઉગશે, અને ઉગશે તો કોઠી ભરાશે, અને કોઠી ભરાઈ હશે તો કામના કામમાં આવશે. એવા માનવતાના કામ રે જગમાં જીવતું ભરતો જાય. એવા માનવતાના કામ રે જગમાં જીવતું ભરતો જાય. એવાનું અમર નામ રે
શું કીધું? એવા માનવતાના બીજું કે નહીં, માનવતાનું કામ ભગવતું માનવતાનું કામ કરતો જા. ભગવાન કે મેં તને માણસ બનાવીને મોકલ્યો છે તો માણસ બની જા. એક શેઠ મોટા હતા વેપારી, હોલસેલના અનાજના વેપારી હતા. ગાદીએ બેઠેલા હતા અને એક ભિક્ષુક આવ્યો, માલિક સાહેબ શેઠ કઈક આપો કઈક આપો. બધા આગળ રોજ સવારે બધા બેઠા, ધંધો બોણી નથી કરી, હા આવી ગયા રામ નથી એમ બોલો. એટલે ઓલો ભિખારી કે બાપુ જે આપો, કે કાંઈ કીધું ને જા જવા દે આગળ જા. તો પછી કે બાપુ બીજું તો શેઠ કાંઈ નહીં, પણ તમે એક કામ કરો, મને થોડું પાણી પી લો, મને તરસ લાગી, મને તરસ લાગી છે. ઉભો રે ઘણી વાર, હમણાં મારો માણા આવે એટલે પાય. માણસ બહાર ગયો છે, હમણાં આવશે હાલ 5 મિનિટમાં, એટલે પછી તને પાણી. એટલે ખાસી વાર તરસ લાગી, બેહવા દો. ઉભો રહ્યો, 5 મિનિટ થઈ, 7 મિનિટ થઈ, 10 મિનિટ થઈ, પણ છતાંય માણા આવ્યો નહીં. એટલે માણસ ન આવ્યો એટલે પેલા ભિક્ષુકે કીધું, શેઠ કે આ તમારો માણસ તો આવ્યો નહીં, મને તરસ બહુ લાગી છે, મને તરસ માટે મને થોડું તમે ઊભા થઈને તમે મને કહી દો, થોડી વાર માટે તમે માણસ બની જાઓ ને, થોડીક વાર માટે તમે, હું તમને કહું કે તમે માણસ તો બનો, માનવ બનો. ભગવાને તમને માણસ બનાવ્યા છે, બધા માણસ. આ માનવતાના કામ રે યુગમાં જીવતું કરતો જા. તારું અમર નામ એ ભાથું ભરી લેજો. આ માયા દરામણી છે, માયા મોટી ડાકણી છે, આમાં કોઈ ફાયા પણ તોય સમજીને ભાથું બાંધી લેજે અને કાંઈક આમ આપજે, આમ વાવજો. હા, નકર બધું એને પડી રહે. 4 નાળિયેર બાંધશે ને 5મું સાતીએ મૂકશે. આ છેલ્લું ફર્નિચર, 2 વાહડા, છેલ્લું ફર્નિચર 2 વાહડા કાથીએ બાંધશે. અને નરાસડી વળી સારું લાવો તો નરાસડી, પછી કાથીએ બાંધે કે નરાસડી બાંધે, આપણને કાંઈ ખબર પડવાની નથી. બાંધશે કે નહીં બાંધે? હે માનવ, વિશ્વાસ કરી લે, સમય બની સમજાવું છું. આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરીને હું આવ્યો છું. હું અવતાર ધરીને આવ્યો છું, મને ઓળખવો તો ઓળખી લેજો, નકર રહી જવાના, છેતરાઈ જવાના. ભલભલા છેતરાઈ ગયા. એમાં બહાર વાળા તો ઘણા હારા, પણ ઘર વાળા તો હાવ છેતરાઈ ગયા. ઘર વાળા તો હાવ એમને કૃષ્ણ આખું યાદવ કુળ નો ખલાસ થઈ ગયું કે નહીં? રાવણ નું તમે જુઓ તો આખી લંકા ખલાસ થઈ ગઈ કે નહીં? હતા પણ માન્યું એને ન માન્યું, ના ઓળખી. માયા ઓળખવા દે એવી નથી. માટે હે માનવ, વિશ્વાસ કરી લે, સમય બની આવ્યો છું, આ સમયમાં દેખાવ છું, અને એક દાડો સમયમાં હું ખલાસ. આ સમયમાં શરીર જતું રહેવાનું, પણ અમે તો હતા, છીએ અને કાયમ રહેવાના. તમે છો અમારા ને અમે છીએ, જન્મો જન્મ ભેગા રહેશું રે. આટલો સંદેશો મારા ગુરુજીએ હતા, છીએ અને કાયમ રહેવાના. અમે આવ્યા નથી ને ગયા નથી, પણ અમને ઓળખી લો તો ઓહો ભયો ભયો થઈ જાય. સંતને ગુરુને ઓળખી લીધા એટલે ત્યાં મારું ને તારું, હું ને મારું બે રહેતું જ નથી. આખી સૃષ્ટિ બદલાઈ જાય, આખી દ્રષ્ટિ બદલાઈ જાય, અને આખા વિશ્વની અંદર આપણને વિશ્વંભરના દર્શન થાય. ગાવાથી બોલવાથી કાંઈ ફાયદો નહીં થાય, પણ તમારા અંદર કેટલું બદલાવ આવ્યો છે
તમારી અંદર કેટલો બદલાવ આવ્યો છે એનું માપ તમારે ગોતવાનું છે, બીજા નહીં. કોણ બીજા કહે તો હું આપણે એક લક્ષ્યમાં લેવાનું નથી. બીજા તો કોઈ હારાય કહેવાના, કોઈ આવાય કહેવાના, કોઈ તેવાય કહેવાના. જગત છે, બે ધારી તલવાર છે. હાલ બોલે અને હવારે પાછું બીજું બોલે. એટલે આપણે જગતની નિંદાથી આપણે ગભરાવાનું. મારો જગદીશ્વર નારાજ ન થાય, મારો જગદીશ્વર નારાજ ના થાય. મારો જગદીશ્વર કાયમ ખીલેલો રહે, મારો જગદીશ્વર કાયમ આનંદમાં રહે, મારો જગદીશ્વર કાયમ જ્ઞાનનો ધોધ વહાવતો રહે. બસ મારા જગદીશ્વર રાજી રહેવા જોઈએ. જગત તો અન્યાય કરે, જગત તો બધું છે જ રહેવાનું, એમાં આપણે કાંઈ કરી શકવાનું કોઈ. અમે હવે જન્મથી વર્ષોથી આવીએ છીએ, પણ કોઈ કશું કાંઈ થઈ શકતું, કેમ કે એનું કામ બધું પ્રકૃતિનું કરેલું છે. પ્રકૃતિ હવનું કાર્ય જેમ જેમ છે. આ 3 ગુણ અને 5 ભૂત, આ 8ની રમત મૂકી છે. અને આ 9જા ભક્તિમાંથી બહાર નીકળી અને જો 10માં આવે તો અમારો દ્વાર ખુલ્લો છે. અમારો દ્વાર 10મા દ્વારે ગુરુની દુઆયો ફરકે, અને સાચા રે મોતીડા હંસલો ચારા ચરે. આજુડાનો દાડો રે ગુરુ મારા ઘેરે આયા. જ્યારે આવું આપણે અંતરમાંથી આપણને આ બધો ઉમાવો આવી જાય, તો વ્યવહારની સત્તામાં જે છીએ એમાં પણ આપણે થોડું આધ્યાત્મિકતામાં પણ લેવાનું છે. આધ્યાત્મિકતામાં પણ પરમાત્મા સદગુરુ આપણને સાક્ષાત મૂર્તિ હાજર કરી અને આપણને નક્કી કરાવે છે કે ભાઈ જો આ સત્ય છે એમાં રહેજે, આમાંય રહેજે, આ એ કરવું પડશે, તારી ફરજમાં આવ્યું છે. અને કર્મ છે ત્યાં સુધી આ દેહ છે. આ દેહ ક્યાં સુધી છે? તમારો ને મારો ઋણાના સંબંધ છે ત્યાં સુધી આ દેહ રહેવાનો. જે દિવસે ઋણાના સંબંધ પૂરા થઈ જશે એ દાડે કોઈને પૂછવા રહેતું રહેશે. માટે માનવતાના કામ તું કરતો જા, માણ બની જા. દેવ ન બનીએ, ભગવાન ન બનીએ. ભગવાનનું કામ ભગવાન જે કાંઈ કાર્ય, પણ ભગવાન એમ જ કે પ્રભુ તું મને હારો માણ બનાવજે, તું મને હારો માણ બનાવજે. બસ કે હું કોઈના ખોટામાં પગલું ના મૂકી, હું કોઈનું ખોટું ન કરું, કોઈનો ખોટો વિચાર ન કરું, મારામાં કોઈનો અહિત થાય એવો વિચાર પણ ન આવવો જોઈએ. ભગવાન બસ આટલી કરુણા કરજે, આટલી કૃપા કરજે. અને જ્યારે આવી સ્થિતિ બની જાય ત્યારે કીધું કે ચોથા પોથા ભરે પાણી, પરા પારથી આવે વાણી. અને પ્રકાશ ઊભી વાટે રે, સુરતા તો લહેરો રે. સામળિયાની સાથે રે, સુરતા તો લહેરો રે. સામળિયાની સાથે મળી જાઓ. અને મળવા માટે આ અવતાર મળ્યો છે. કોને? અનુભવી મળ્યો છે અવતાર, માથે સદગુરુ ધાર. જાઉં મારે ધણીને દરબાર, બેડલી ઉતારે બહુપાર. આવો ને જે સલરાય આપણ એ જે સલ કરી લે વિચાર, માથે જમકે રોમાર. સપના જેવો છે સંસાર, થોડી રાણી કરે રે પુકાર. આવો ને જે અનુભવીને મળવા મળ્યો છે તને અવતાર. મળી જા, મરી જ નહીં જવાનું, મળી જા. જે મળી ગયા એને મરવાનું હોય નહીં. મળી જાઓ, તમે તમારા આત્મા પરમાત્મામાં મળી જાઓ. અને મળી ગયું પછી મળી ગયું, લો દહીં, દૂધનું દહીં થઈ ગયું. હવે તમારે જો દહીંનું પાછું દૂધ કરવું હોય તો થાય નહીં થાય. એમ તમે બ્રહ્મ થઈ ગયા. તમને કોઈ જીવ બનાવવાની કોશિશ કરે તો તમે જીવ ન બનો. અનુભવી મળ્યો છે અવતાર, માથે સદગુરુ ધાર. સદગુરુને ધારવાના. શું કરવાનું કીધું? ધ્યેય, ધ્યાતા અને ધારણા. જ્યાં સુધી આ ત્રિકુટી નહીં સમજાય ત્યાં સુધી આપણે સદગુરુને સમજી નહીં શકીએ. માથે સદગુરુ ધાર, એટલે ધાર અને ઉદ્ધાર. હું કરી નાખે સદગુરુ આપણો, જેને ધાર્યા એનો ઉદ્ધાર થઈ ગયો. સદગુરુ ધાર, સદગુરુ એ જ મારો ઈશ્વર, સદગુરુ જ મારો પ્રગટ પરમાત્મા. સદગુરુએ કીધું છે કે ભાઈ મારામાં એકમાં નહીં, આ બાજુમાં બેઠા બધાની અંદર ભગવાન. પાછું એકમાં દેખાય બીજામાં ન દેખાય, એ તો ભેદ કહેવાય. પણ ભગવાન તો અભેદ છે.
ભગવાન કેવા છે? બધી જગ્યાએ ચરાચરની અંદર વ્યાપક છે. તો પછી તમને આમાં દેખાય, જો આમાં ન દેખાય તો મહારાજી એ પણ જ્ઞાન ન કહેવાય. બધાની અંદર મારો વાલો એક જ વિલસી રહ્યો છે કે નહીં? કે જુદો જુદો છે. આવું રૂપાળું જ્ઞાન આપણને સદગુરુ આપે છે. આપણે કેટલા ભાગ્યશાળી છીએ કે આપણને આવો લાભ મળી રહ્યો છે. ખરેખર આપણે આપણી જાતને ધન્યવાદ આપવો જોઈએ. ધન્ય છે આપણને અને આપણા ગુરુને કે ગુરુજનોએ બિચારા રાતે હુતા નથી અને બેહી અને પોતાનામાં આ અમૃતની ધારાઓ અંદરથી ઉતારી અને ઊંડાણમાં જઈ અને વળી પાછું સિંચન કરીને તમારા આગળ પ્રગટ કરે. આ કઈ એમને એમ નથી થતું. મહેનત વગર કાંઈ થાય છે? વ્યવહાર સત્તા હોય કે આધ્યાત્મિક સત્તા હોય, બધે તમારે મહેનત તો જોવશે જ. ખાલી માની લેવાથી કાંઈ નહીં થાય. તમે માની લો કે સુરત મારું છે એટલે હું આપણું થઈ ગયું. અને સુરત નો મેમ્બર તો બની જો, પેલા મૈયર તો બન. સુરત નો મૈયર બને તો હોય સારું, પણ આપણે એ નથી ને પછી આપણે કહી દઈએ કે બધું માની. એમ માનવાથી નહીં થાય. જાણ, તું તને જાણવાની કોશિશ કર. તું તારા ભીતરમાં ઉતર અને તું તારા ભીતરમાં ઉતરીશ તો આ તને આ ત્રીજું લોચન તારું ખોલી જાય. અને ત્રીજું લોચન ખોલી જાય એટલે બધાની અંદર, બધી જ જગ્યાએ, આંખના પલકારે પલકારે આપણને આપણા શ્વાસે શ્વાસે આપણને આપણા નિજનો અનુભવ થાય. એનું નામ ભક્તિ કહેવાય. રખડવું ને ભટકવું ને ભટકવા જવું, ફણાણું કરવું, આમ કરવું, તેમ કરવું, આમ કરવું, હું બધાને સમજાવી દઉં ને હું. અરે ભાઈ, આપણે કોઈને સમજાવવા નથી, આપણે સમજી અને પેલા આપણે સમજણના ઘરમાં રહેવાની જરૂર છે. જો આપણે સમજણના ઘરમાં નથી તો આપણા શબ્દનો જે મહિમા, જે શબ્દનો જે બોધ, જે વજન પડવું જોઈએ, સામેવાળા આત્માને ઝટકો ક્યારે લાગે? કે જ્યારે અહીંયા આ પાત્ર રહેણી અને કેણીમાં એક હોય ત્યારે. પછી મારી રહેણી જુદી હોય અને મારી કહેણી જુદી હોય અને હું ગમે એટલો બકવાસ કરું, ગમે એટલા મોટા વેદોની ઉપનિષદોની વાતો કરું, પણ તેથી કોઈ લાભ નહીં મળે. પ્રભુ, તમે કદાચ માણસને છેતરશો, માણસને, પણ આ કઈ ક્ષેત્ર એવું નથી. અને આના ઘેર લાગવગ ચાલે એવી નથી. જો લાગવગ ચાલે એવી હોત તો તમે વળી 50 લાખ રૂપિયા, કરોડ રૂપિયા આપો તો વળી કાંક હન થઈ જાય. પણ ત્યાં કોઈની લાગવગ હાલી નથી અને હાલવા જ નથી. પ્રભુ માટે સંતો આપણને જગાડે છે કે ભાઈ, આ મારું મારું કીધું ત્યાં મહાભારત થયું અને તારું 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 કીધું ત્યાં તમે જુઓ તો રામાયણ. આ બે ગ્રંથો આપણા સામે છે, બે માર્ગો આપણા સામે છે. માટે આપણું આમાં કાંઈ નથી. આ ઘડી બે ઘડીનું આ ખેલ છે. નાટકમાં આવ્યા છીએ, પાત્ર ભજવવું પડશે. પાત્ર ભજવતા ભજવતા તમે તમને ન ભૂલી જતા. તમને ઘરે મહેમાન આવ્યા, માએ કીધું દીકરા જાને દૂધની બાટલી લેતો આવ. એટલે દૂધની બાટલી લેવા મહેમાન ઘરે બેઠા, હું ચા બનાવું, દૂધ નથી, દૂધ લેતો આવ. તો દૂધની બાટલી લેવા ગયો અને ચોકમાં ગયો, થોડોક આગળ ડેરી પાસે જતો હતો અને ત્યાં મદારી ખેલ કરતો હતો. મદારી અને ખેલ જોવા પેલો છોકરો તો મશગુલ થઈ ગયો, એને ભાન જ ન રહ્યું. એમાં આપણે શું થયું છે? આ ખેલમાં એવા આપણે ભૂલ્યા પડી ગયા છીએ કે આપણે શું કરીએ છીએ એની આપણને ખબર નથી. 10-15 મિનિટ, અડધો કલાક થયો તો એની માને ચિંતા થઈ કે એની મમ્મી વિચાર કરે કે છોકરો ગયો ક્યાં? ડેરી તો નજીક જ છે, આ ગયો ક્યાં? તો એ લાવ જોઈ આવો. મહેમાન ચા ઉકળી ગઈ, મહેમાન બેઠા છે, ફરક ને જઈ અને જોયું તો છોકરો તો બદારીના ખેલમાં. હવે એની માને નવાઈ લાગે કે ન લાગે? એને શું લેવા મોકલે? એમ અમે તમને આ ભજન કરીએ, જો શું કરવા કરાવીએ? તમને ખબર નથી પડતી? હે, આમાં ખોવાઈ જવાનું? અરે નહીં, તાજા ને તાજા રહેવાનું. અરે ભગવાન, તું અહીંયા ઉભો છો પણ કે આ ભલામણા તને ચા લેવા મોકલ્યો, એટલે દૂધ લેવા મોકલ્યો, ચા તૈયાર થઈ ગયો અડધો, કે માં હું તો ભૂલી ગયો. હું તો એમાં આપણે શું છે, ભૂલી ગયા છીએ. જ્યાં સુધી ભગવાન સદગુરુ આપણને ભૂલેલું યાદ નહીં કરાવે ત્યાં સુધી આ માયાના વંટોળમાંથી, આ માયાના ટોળામાંથી નીકળાયું નથી. પણ જે જાગી ગયા એ પછી એને કાંઈ કહેતા કશું નહીં. અને જેમ છે તેમ જ્યાં બેઠા હોય ત્યાં આનંદ લાભ લઈ લેવાનો. તો કલાક તો થઈ જાય, સમય જતા તો કઈ વાર થતી નથી. આજે પૂનમ આમ તો આવતીકાલની છે ને આજે છે, 2 પૂનમની વાત હતી.
બરાબર. અને આજે રંભાબેને અને એમના દીકરા વહુએ જે કાંઈ આપણને આવો સત્સંગ દર પૂનમનો આપણને લાભ આપે છે તે બદલ ખૂબ ખૂબ પરમાત્માની આપણે વિનંતી કરીએ કે પ્રભુ કાયમ માટે એમને સુખી રાખે, કાયમ ધનધાન આપે અને ભક્તિની શક્તિ આપે. તો ખરેખર આપણે ભાગ્યશાળી છીએ. તો વિશેષ વાત ન કરતા આ વાણી સદગુરુની છે.